શાક કેવું હોય છે? શાક પાણી જેવું દરરોજ બટાકા જ આપે છે. રોટલી બીજે કેવી રીતે? રોટલી કાચી હોય, અડધી તો બળેલી હોય. અમીરગઢમાં આવેલી પીએમ શ્રી મોડેલ સ્કૂલ અમીરગઢ જીએલઆરએસ સરોત્રા સ્કૂલના વિદ્યાર્થીઓને મેનુ પ્રમાણે જમવાનું નહીં મળતા વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું, પાણી જેવું શાક અને એક મોસંબીના 4 ટુકડા કરે છે. અધકચરી અને બળેલી રોટલીઓ તથા પાણી જેવું વઘારિયાનું દહીં મળે છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં તમામ બાળકોને સવારે નાસ્તો, બપોરનું ભોજન, સાંજે જમવાનું, યુનિફોર્મ, સ્ટેશનરી, ટોયલેટરી, પુસ્તકો, ચોપડા સહિતની શૈક્ષણિક કીટ જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ અહીં તો સ્કૂલના સંચાલકો અને મેનેજર પોતાની મનમાની કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અડધું કેળું આપે છે, એક ચમચી દહીં આપે છે. દહીં કેવું હોય છે? દહીં પાણી જેવું હોય છે. શાક કેવું હોય છે? શાક પાણી જેવું દરરોજ બટાકા જ આપે છે. હા, દરરોજ બટાકા આપે છે. દાળ ભાત બીજે? દાળ સારી હોતી મોસંબીના 4 ટુકડા કરે છે. સ્કૂલના બાળકોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી સ્કૂલમાં મેન્યુ પ્રમાણે નહીં પરંતુ સંચાલકો અને મેનેજર મનમાની કરી પોતાની મરજી મુજબ જમવાનું બનાવે છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે પાણી જેવું શાક અને મોસંબીના 4 ટુકડા કરી આપે છે. દહીં પણ પાણી જેવું આપે છે અને અધકચરી અને બળેલી રોટલી જમાડવામાં આવે છે. અને જોવા જઈએ તો આ કેમ્પસમાં ઘણી બાબતો જોવા મળે તેમ છે. આ બાબતે સ્કૂલના પ્રિન્સિપાલોએ જણાવ્યું હતું કે અમે આ બાબતે હવે ધ્યાન રાખીશું અને બાળકોને સારું જમવાનું મળે તેનું આશ્વાસન આપ્યું હતું. એટલે મેનુ પ્રમાણે મળે છે કે મેનુ પર એવું છે એમ ને? અને કેવું છે એમાં જમવામાં? દહીંમાં પણ પાણી આપે છે. હા, પાણી આપે છે. એક બોલો. બીજું? બરોબર. બીજું શું છે દાળ ભાતમાં? બીજે તમારે અંદરમાં? હા. રોટલી બીજે કેવી રીતે? બળેલી હોય છે એમ ને? તો આજે તમે જમવામાં કેવી રીતે છે? આજે જમવામાં તમારે કેવી રીતે છે?